નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું કે મધ્યક વિશેની ચર્ચા કરેલી. હવે આપણે તેના લાભ અને ગેરલાભ જોવાના છે. બરાબર, મધ્યકના લાભ અને ગેરલાભની હવે આપણે ચર્ચા કરીશું. તો મધ્યકના લાભ શું છે અને ગેરલાભ શું છે, આ બંનેની ચર્ચા કરવી હોય તો આપણે અહીંયા જોઈએ લાભ અને અહીંયા ગેરલાભ. બરાબર બાળકો, તો આપણો પહેલો પોઈન્ટ છે લાભની અંદર બાળકો, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. એટલે કે અહીંયા જે મધ્યકની ગણતરી કરતા હોઈએ તો એ મધ્યક છે એ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત છે, વ્યાખ્યાયિત થયેલ છે. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. બાળકો, વ્યાખ્યાયિત એટલે શું છે કે જે કિંમત આપણને પ્રાપ્ત થાય છે અવલોકન ઉપર, તે કિંમતની સરેરાશ મેળવીએ છીએ તો આ સરેરાશ કિંમત આપણને ચોક્કસ રીતે દર્શાવેલ કિંમત તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટની ચર્ચા કરીએ તો એની અંદર આપણને કીધું છે તેનું ચોક્કસ નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે. બરાબર, કોનું? કે ભાઈ મધ્યકનું. તો મધ્યકનું ચોક્કસ નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે. બાળકો, અહીંયા આપણે આગલા વિડીયોમાં જે ચર્ચા કરેલી હતી કે જે મધ્યકના સૂત્ર મેં તમને કીધું હતું અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી પ્રમાણે. તો આ બંને માહિતી પ્રમાણે જ્યારે સૂત્રની આપણે મધ્યકની ચર્ચા કરતા હોઈએ ત્યારે જે સૂત્ર અહીંયા તમને આપવામાં આવે છે તેનું નિશ્ચિત સૂત્ર છે કે ભાઈ અવર્ગીકૃત માહિતી છે તો અવર્ગીકૃત માહિતી પ્રમાણે મધ્યકની ગણતરી કરવી હોય તો કઈ રીતના થાય, ત્યારબાદ વર્ગીકૃત માહિતી પ્રમાણે કરવી હોય તો કયા સૂત્રનો ઉપયોગ થાય. તો એ જ તમને કીધું છે મધ્યકની ગણતરી કરતી વખતે ચોક્કસ નિશ્ચિત બરાબર ગાણિતિક સૂત્ર છે. આગળ વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ આપણને લાભમાં એ દર્શાવે છે તે ગણતરીમાં અને સમજવામાં સરળ છે. અહીંયા આવશે તે ગણતરીમાં અને સમજવામાં સરળ છે. તે ગણતરીમાં અને સમજવામાં સરળ છે. શું કામ બાળકો? કે જ્યારે અહીંયા આપણે મધ્યકની ગણતરી કરતા હોઈએ ત્યારે મધ્યકનું સૂત્ર કયું છે? ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને દરેક અવલોકન છે એની આપણે ગણતરી કરતા હોઈએ તો એની ગણતરી અને સમજવામાં કેવું થાય છે? સરળ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આગળ વાત કરીએ તો ચોથો પોઈન્ટ એ દર્શાવે છે મધ્યકના બધા જ અવલોકન બરાબર આધારિત છે. મધ્યકની ગણતરી કરીએ તો તેના મધ્યકની ગણતરીમાં શું હોય છે? અવલોકન. તો તે અવલોકન પર આધારિત છે. મધ્યકની ગણતરી કોના પર આધારિત છે? અવલોકન પર. મધ્યકની ગણતરી કોના પર આધારિત છે બાળક? અવલોકન પર. બરાબર. આગળ પોઈન્ટની વાત કરીએ તો આપણને કીધું છે તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે. બરાબર, તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે. બાળકો, પ્રમાણમાં વધુ સ્થિર છે. આપણે વાત કરીએ તો કોઈ પણ અવલોકન જ્યારે પસંદ કરવામાં આવે છે, કોઈ કંપનીનો માલિક અહીંયા આગણક હોય છે તે શું કરે છે? કોઈ કંપનીમાં જઈને તેની માહિતી એકત્રિત કરે છે. બરાબર, પણ માહિતી એકત્રિત થાય છે એ માહિતીમાંથી આપણે શું કરવાનું છે? એ બધી માહિતી સમષ્ટિની છે. તો સમષ્ટિમાંથી લીધેલા સમાન કદનો નિદર્શનું પ્રમાણ બરાબર કેવું હોય છે? નિદર્શનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. બરાબર, સૌથી ઓછું હોય છે ત્યારે નિદર્શનું જે પ્રમાણ છે એ સૌથી વિચલન ઓછું ધરાવે છે. તો અહીંયા જ્યારે વિચલન ઓછું ધરાવે છે ત્યારે આપણે કહી શકીએ કે મધ્યકનો એક લાભ એવો છે કે તે પ્રમાણમાં વધારે શું હોય છે? સ્થિર માપ છે. ત્યારબાદ અહીંયા કહીએ તો મધ્યકની ગણતરીમાં બધા અવલોકનો સરખું મહત્વ આપવામાં આવે છે.
આવશે, અહીંયા આવશે મધ્યકની ગણતરીમાં બધા જ અવલોકનને સરખું મહત્વ આપવામાં આવે છે. બધા જ અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે. બાળકો અહીંયા કીધું છે મધ્યકની ગણતરી કરતા હોઈએ ત્યારે બધા જ અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે. શું કામ? કે કોઈ અવલોકન છે એના 10 માર્ક્સ હોય, કોઈના 20 માર્ક્સ હોય, કોઈના 30 માર્ક્સ હોય, તો આપણે જ્યારે મધ્યકની ટકાવારી કાઢવી હોય, નાનું એવું એક્ઝામ્પલ આપું તો રિઝલ્ટનું, ધોરણ 10નું રિઝલ્ટ તમે હમણાં મેળવીને આવ્યા છો, તો ધોરણ 10ની અંદર 7 વિષય હોય કે 6 વિષય હોય, તો 6 વિષયની અંદર તમારે શું હોય છે? સરવાળો કરવાનો છે અને પછી એને ભાગાકાર કરી અને ટકાવારી કાઢવાની હોય છે. તો આ ટકા છે એ તમારી સરેરાશ છે અને સરેરાશ તરીકે આપણે શું ઓળખી શકીએ? મધ્યક. તો બાળકો એ જ અહીંયા કહેવાનું છે, બધા જ અવલોકનને શું કરવામાં આવે છે? સરખું મહત્વ આપવામાં આવે છે. જ્યારે અહીંયા મધ્યકની તમે ગણતરી કરતા હોઈએ ત્યારે બધા જ અવલોકનોને સરખું મહત્વ શા માટે આપવામાં આવે? કે જ્યારે એ અવલોકનોનો શું કરવાનો છે? સરવાળો અને કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગવાનું છે. તો ત્યારે અહીંયા ભાગવામાં આવે તો સરેરાશ કિંમત મળે છે. એટલા માટે અહીંયા એક લાભ એવો પણ છે કે મધ્યકની ગણતરીમાં બધા જ અવલોકનોને શું કરવામાં આવે છે? સરખું મહત્વ આપવામાં આવે છે. બરાબર. આ આપણા મધ્યકના 6 લાભ હતા. હવે આપણે મધ્યકના ગેરલાભ જોઈએ. બાળકો, મધ્યકના ગેરલાભમાં પહેલો ગેરલાભ એ છે કે તે મધ્યકના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર વધુ પડતી થાય છે. અહીંયા આવશે, બરાબર, મધ્યકના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર વધુ પડતી થાય છે. મોટા અવલોકનોની અસર વધુ પડતી થાય છે. બાળકો, અતિ નાના અવલોકનો અને અતિ મોટા અવલોકનો, આ બે પ્રકારના અવલોકનો હોય છે કે જ્યારે મધ્યકની ગણતરી કરતા હોઈએ ત્યારે અતિ નાના અવલોકનો છે, એટલે કે જ્યારે આપણે પસંદ કરતા હોઈએ ત્યારે નાના અવલોકનો એટલે કે 1, 2, 3, 4, 5 એ અવલોકનો અને મોટા અવલોકનો જ્યારે કોઈ માહિતી મેળવવામાં આવે છે એ માહિતીના અવલોકનોનો વિસ્તાર કેવો હોય છે? બહુ જ મોટો. તો જ્યારે મોટો અવલોકનો હોય છે, બરાબર, ત્યારે શું થાય છે? એની અસર વધુ પડતી થાય છે મધ્યકની. બરાબર. ત્યારબાદ અહીંયા આપણે બીજો પોઈન્ટ લઈએ તો બીજા પોઈન્ટમાં એવું કીધું છે, ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં, અહીંયા આવશે ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી. માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી. બાળકો, ખુલ્લા છેડાના વર્ગો એટલે કે જ્યારે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ બંને સરખા હોતા નથી. ખુલ્લા છેડાના વર્ગો એટલે અનિવારક આવૃત્તિ વિતરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. તો આવા જ્યારે વર્ગો હોય છે ત્યારે તેની ગણતરી કરી શકાતી નથી અને જ્યારે એની ગણતરી ન કરી શકાય મધ્યકની, ત્યારે એની મધ્યકની ગણતરી કરવા માટે અહીંયા આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરી અને કદાચ માહિતી મેળવી શકીએ છીએ. પણ અહીંયા આપણો એક ગેરલાભ એવો છે કે ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં મધ્યકની ગણતરી કરી શકાતી નથી. આ યાદ રાખવું બાળકો. ત્યારબાદ આપણને ત્રીજો પોઈન્ટ કીધો છે, આલેખ વડે અથવા નિરીક્ષણ વડે. આલેખ વડે અથવા નિરીક્ષણ વડે. આલેખ વડે અથવા નિરીક્ષણ વડે તેની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી. તેની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી.
બાળકો આલેખ વડે એટલે કે આપણે જેમ બહુલકની ગણતરી કરતા હોય ત્યારે બહુલક આલેખની રીતે થાય છે, આકૃતિઓ વડે. તો મધ્યકની ગણતરી કોઈ આલેખ વડે અથવા નિરીક્ષણ જોઈને પણ આપણે કરી શકાતી નથી. બહુલકનું કેવું હોય છે કે જ્યારે આપણે બહુલકની માહિતી પ્રાપ્ત કરીએ તો બહુલકમાં સૌથી વધુ ધરાવતી આવૃત્તિ હોય તે બહુલક બને તો આપણે ખાલી જોઈ શકીએ કે બહુલકની ગણતરી આ રીતના થાય, સૂત્ર વગર પણ કરી શકીએ. પણ જ્યારે મધ્યકની ગણતરી કરવી હોય ત્યારે એક જ વસ્તુ છે, મધ્યકની ગણતરી કરવા માટે ચોક્કસ ગાણિતિક સૂત્ર તમને આપવામાં આવે છે અને એ સૂત્ર દ્વારા જ મધ્યકની ગણતરી થાય છે. બાકી આલેખ વડે અથવા જોઈને પણ ચોક્કસ કિંમત શોધી શકાતી નથી. આ યાદ રાખવું બાળકો. ત્યારબાદ કીધું છે કે જો અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત મળતી નથી. અહીંયા કીધું છે જો મધ્યકની ગણતરીમાં અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત મળતી નથી. બાળકો અહીંયા આપણે જ્યારે મધ્યકની ગણતરી કરીએ ત્યારે મધ્યકની વ્યાખ્યા એવી છે કે આપેલી માહિતીમાં અવલોકનોનો સરવાળો કરી તેને કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી કઈ કિંમત મળે છે? મધ્યકની કિંમત મળે છે. બરાબર. તો હવે અહીંયા એ જ વસ્તુ આપણે સમજીએ કે મધ્યકની ગણતરી કરતા હોઈએ ત્યારે અમુક અવલોકનો ખૂટતા હોય એટલે કે આપણી પાસે 5 અવલોકનો છે, એમાંથી આપણી પાસે 4 જ અવલોકન છે. તો 5 અવલોકનોનો મધ્યક મેળવો હોય તો એક અવલોકન ખૂટે છે. તો જ્યારે એક અવલોકન ખૂટે છે ત્યારે એની ચોક્કસ કિંમત મધ્યકની મળતી નથી. બાળકો આપણને અવલોકન કીધા છે તો દરેક અવલોકન હોવા જરૂરી છે અને દરેક અવલોકનનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કર્યા બાદ તેને કુલ અવલોકનની સંખ્યા વડે ભાગવાનું છે. પણ જો એ અવલોકન અમુક અવલોકન એટલે કે 1, 2, 3, 4 એવા અવલોકનો ખૂટતા હોય આપેલી માહિતીમાં તો તેની ચોક્કસ કિંમત ક્યારેય પણ મળશે નહીં. આ યાદ રાખવું બાળકો. ત્યારબાદ કીધું છે કે જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો અહીંયા કીધું છે જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે અહીંયા આવશે સરેરાશ તરીકે મધ્યકની ગણતરી કરવી યોગ્ય નથી. સરેરાશ તરીકે મધ્યકની ગણતરી કરવી યોગ્ય નથી. બાળકો અહીંયા કીધું છે જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકની ગણતરી કરવી યોગ્ય નથી. આનો મતલબ એવો છે બાળકો, જ્યારે મધ્યકની ગણતરી કરતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવું કે જ્યારે મધ્યકની ગણતરી ક્યારે ન થાય બાળકો કે મહત્વ જુદું જુદું હોય તો મધ્યકની ગણતરી કરવી યોગ્ય નથી. બાળકો અહીંયા આપણે મધ્યકના લાભ અને ગેરલાભ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય આપણે 3.1ની શરૂઆત કરીશું. ધન્યવાદ.